ઓહો પાપડ તળીને એકલે એકલે ખોયા તો પાપડ કો જોર ચા થઈ ગયું તેમાં તળ્યા પૂછ્યું નહીં ખાવા કે નહીં ખાવા કીધું ખરા આ પાપુ ના તો જો ઘણા મહિના પછી આપણે આવ્યા છીએ બગીચામાં બગીચો ખાસો ભાવ પોગરી ગયો આ ધરો ખાસી પોગરી ગયા આ ફૂલના બૂલના દાળ ભાત ભજીયા પૂરી ચણાનું શાક બટાકાનું શાક કેરીનો રસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ છે, નવો દિવસ છે. મસ્ત મોર્નિંગ થઈ જશે. ચા પાણી વહેલા કરી દીધું સર. શ્રેયા પિંચા ગુડ મોર્નિંગ. હા તો ગુડ મોર્નિંગ કે મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પિંચા રાધે રાધે. હા તાતા કરીએ છે એડે વહેલા બધો જજી તાતો ઊંઘ્યા છી. ગુડ મોર્નિંગ. ઉભા તડો જા મોકલે ને ચા પાણી કરીને આવતા રહ્યા નજી ઊંઝી રહી તઈ બે બે જો અંગાથી હા સારું તો લે એ હાલો રેલું આવ્યું રેલી તો સારું કહેવાય જો રેલું હોય બળે ખાવા જતા રહેજો બધા કંબુના સાફરા હવા શું કરો તમે બે જો રમકડો છો કે ચોફે નાખ્યો બધો ઘરમાં ઢગલો કર્યો રમકડોનો ચાલ ઢોળી નાખી તો બીજું લેતા ચમ એવું કરે પીંછા બુની રમવા નહીં દેવી ના પાવજો શ્રેયા કે બુની નહીં રમવા દેવી એ બુની આવે શ્રેયા લાય પાલી લાવી શાક કરવા જે બે બુનો રમી બેઠી બેઠી રમો બેટા હા એમાં શું દાદી જોઈજો દાદી એવું ના કહેવાય શ્રેયા દાદી જોજો હા રમવા આવજો સિંધુમાં ચા પાણી કર્યું હા સિંધુમાં ચા પાણી કર્યું સિંધુમાં રીજમાં હોય તો બોલી નાખ ના બોલી મોડા ઉઠીને પાછે આ મિલવા આજે આ નાયા હું વગાડો હા તાપા ખોજો એકલા એકલા ને હા મોહનતા શરદી થઈ જવા આ જો કા ગટું શું કરી હે ના શરદી થઈ જાય ના કાંઈ મોહનતા બાપ શરદી શું થાય ખબર હા શરદી થઈ ગઈ છે મોં કોઈ કાઢી ડબ્બામાંથી શું ખાયો હા પાપડ કોને બનાવ્યો મુએ બનાવ્યો લે લે ઓહો પાપડ તળીને એકલે એકલે ખોયા તો પાપડ કો જોર ચા થઈ ગયું તેમાં તળ્યા પૂછ્યું નહીં ખાવા કે નહીં ખાવા કીધું ખરા આ પાપુ ના કહેવાય પપ્પા માર સેવ તળી હું તો કીધું અને આ બધું જમો ઘરમાં જમ આવું કર્યું એ જો ચાલ ચક્કી આપણે ચા બનાવી રાવજી પડી જો અડધું કરું ભોય મોળા હારા નહીં બને તાવા મોળા સારા લાગી કેવા હારા બનાવ્યું હા નહીં હારા બન્યા નહીં હારા બન્યા ગગોરી પા શું બનાવો મરચો તળે ને હવે આ કાળંગા શાક કરું ભૂખ લાગી ખાવા બન્યું ના બન્યું હવે રોટલી બનાવવાની તૈયારી બની બેઠી હા રોટલી બની ગઈ શરી વાર બે રોટલી બનાવી તમે ખાઈ ગયા નાસ્તો વાસ્તો કોઈ પડે કે નહીં પડે નાસ્તો અડ્યા ભાખરા લીધા સમોસા લીધા જોઈ એ પડ્યા ઘરમાં આ બધાને ખાવા નહીં તો પછી હંગાત બેસી જાય એટલે હંગા તો બેસી ગયા હતા સમોસા લવરાયા તમે હા આવું કરે બેઠી બેઠી આનું શાક બનાવ્યું શાક કાળંગળાનું મમ્મી ચેલા કહેવાની મમ્મી 2-3 વાગ્યા હશે લગભગ તમને તો ભૂખ લાગી તો નાસ્તો કરું તા જો રોધાઈ જ્યો તોય બટાકા ફાફડા ખોઈ હવે હા હું લીધું બટાકા ફાફડા ને સમોસા લીધા તમને સમોસા આપણે લેતા આવડે જોડા એ મિલે છે મને ખવડાવતી તો ચખાડજો
મને ચાલ ના ખવાય ચેવાય જરા પા ખવડાય એ તીખું લાગશે ફટાક બિલકુલ ખાઈ દી મને તો તીખું નહીં લાગતું પણ બોલ દાદી એક તું લે બે વચ્ચે બુની બે વચ્ચે એક એક હો હું ખવડાવું જો આ બે મુના માટે સમોસા લીધા છે કોને સાદા સમોસો ખાવા તારા સમોસા ખાવા બટેકા આપણા ખાવાય મારું બેટવા તો એક એક વેચીને લઈ લીધો અને હું તો કોઈ ધાકો બે રહી હા ફાફડા બટેકા જ ખાવા પછી ના મને ખાવ તું ખાવા કરી રહ્યા તમે હજી ઊંઘ આવા શ્રેયા શું કરું મમ્મુ ખાવ ચા પીઓ ચા પીઓ તો આ બેને જો તા ચા પીઓ બિસ્કિટ લે જોઈ ચા બિસ્કિટ જ ખાવાય વાહ 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 ખા બિસ્કિટ આ બિસ્કિટ તાપા ઉઠાતા આવ જોડો હું ચા બનાવડે ચા પપ્પાને ડોકો પાડ તાપાને ડોકો પાડ તાપાને ડોકો પાડ ભાઈ આલુ ડર ચા બિસ્કિટ પપ્પા આएंगे बच्चा के साथ चटनी गर्मा गर्म चटनी जो सवारू કાઢ્યું બગાડ છે લઈ લો અડધો ગોટો લઈ લો તો લાશ ગરમા ગરમ ભજીયા અને ચટણી તા નહીં ખાય ભજીયા ચટણી ચમ નહીં બાબધી દાળ ભાત ખાવાય ચા મેલું ચા પી પછી ખો દાળ ભાત ચા પીવો ને કહીને ચા કરતો હતો મમ્મી ચા બનાવે કે મારા પપ્પાને જઈને ઉઠાડતા હું હારે કે ચાનો નશો જાય વાંધો તો એના કઈ ચા મેળવો જ પડશે તમારે ચા દાદી એટલે ચા ઉઠી જાય પપ્પા જો કેવું પડી ઉઠાડવા જવું પડ્યું તો એમાં તો નથી અમે તો ઘરમાં કઈ મસ્તી કરીએ ત્રણ જણો પીના પાપડ ખાય રસ્તામાં મોદી થાવ ચીરી ચા લઈએ એટલે જો ચા બી નહીં મનીષા હવે આમાં તો હવે મેળવાનું આપ તો મેહાણા જાને મનીને લઈને આવી તું હા આ તો ગુનિયામાં રેતી ભરી કોઈ તો પાણી ભર રંબા લાય રંબા તે બેડું ના લાવે આખું તાર હા શાંતિ સમોજ છે એકદમ નહીં તે તો મોડા જવાનું કે એ તો 8 વાગે હજી તો એવા રાતનું નહીં એ કોઈ ઠંડા વાતાવરણનું કરો જ ખબર પડે ઠંડુ વાતાવરણ એ રેતી ઉડાડો દઈ બધી તો કા સોળી થી જણી ઘટી એ પિંછા લે વાત કમાય આ તાપા ચોકલેટ આલી જો એ પિંછા તા પપ્પા મુડી જેવું થાય કરજે ના ચમ હળો પેસકા ખાઈને આવીએ સોળિયા ઘણા દાળ જીવન નહીં જરા તાપા હાજરની ભાગર તાપા હાજરની ભાગર ખેંચો બી હાથ ખેંચો હાથ ખેંચ હાજરની ભાગર તાપા હાજરની ભાગર કરું ભા ખેંચો બે જણ ખેંચો ભાગરો જો એડ્રેસ છે દત્તામાં એસકા ખવડાવવા છોડીને એસકા ખાવા તા પહેલા તો ઘણા દિવસ પછી એસકા ખાવા જાય બાઇક લઈને રહેવાને હંગાત લીધા યાદ તો એકલા વગર ઘેર નહીં શ્રીયા એચકા કા જો ખાન છે એચકા ખાઈ જો એક નહીં જાઉં તો જો ઘણા મહિના પછી આપણે આવ્યા છીએ બગીચામાં બગીચો ખાસો ભાવ પોગરી ગયો આ ફૂલના બૂલના કે બધું સુકાઈ ગયું હતું આ ઝાડે ચેલા મોટો થઈ ગયો શી ખબર ઘરો મોટી નહીં થતી તો સાફ કરવાળો કચરો તો સાઈડમાં નાખ્યો તારે એકલા ખાવા દે ગયા હતા આમાં તો કચરો કોઈ નડતો નહીં એમાં બાજુ કચરો હોત નહીં કઈ નડે ઝાડ કાપી નાખ્યો બધો હેડો જો જે બધો હેડો જલ્દી શ્રેયા જવું નહીં ઘેર
હું ત્યાં દાડે આખો આયા ફૂલ હાથ દોડા પેલા મારસી હમણાં હા મોઢું આજુ કાળું થઈ ગયું કાળું થઈ ગયું તા મોટું ચમ તેવું દોડ દોડ ધપન કેમ થઈ ગયું તડકા મજૂરી કરે ને તું હવે પણ તારે તો આખા ઘેર ને ઘેર હું તેમાં તાણ હા આયા છે આવતા જે તો હાલ ખબર પડી તમને તો મને રાઈટ લાગે હતા ફેરન લવલી લગાવો કેલરી હું વળગા ભાઈ સાલ આયા તને જો હાલના લઈને હેડે ઘેરે પાસ્તા મને તો બોલો થોડી વાર વેચકાઈ ના ખાવા દીધા હા યાર ચો થોડું વાયરો આવે મસ્ત ઠંડુ ઠંડુ તા ઠંડુ ઠંડુ મસ્ત તો વાયરો આવે આજે પેલા ઢોકો પાડી જે પેલી ચી દોડ દોડ કરે આગળ બાપડી જો એ ઠંડો પવન લેવા માટે આવી ગાયો જો તમે એકલા હોત તારણ જોત કા ચેવું ચોરી બાપડી પણ સારું કહ્યું ભોજન મળ્યું રે હા મેં તો નહીં આવું એક રહેવું પેલે જ જતી રહે ચપ્પલ પહેરીને દર્શન કરવા જોઈએ જોત ખરા ઓ કઈ ચપ્પલ કાઢીને જાય શ્રેયા ચપ્પલ કાઢીને જાય કોક હોય તો ચપ્પલ પહેરીને જવાય રસકો ખાઈ જો શ્રેયા આખાન જરા રસકો ખાઈ જો તું જેમ દોડ દોડ કરે દોડ દોડ ના કર બેટા રસ્તામાં પડી જવાય જે ગદડો સિકોતર માનો જે ગદડો નાખ્યું ચમ લુગડો પલાળ્યો નાઈ વાહન ગયો અંજામાં તપેલા લઈને આવી હતી ચમ આ તો લોટ આલવા જીતે અને બે મમ્મી કેવા માય તે ગડું ને બધા ગડું શીલો થા લખાણો તો આવ્યો ઘેર રમત બેઠો છું આમ બાલ તો જો મમ્મી એક વખત મશીન માં ને સીધા સાચું કહું પણ ભાઈ બગડી જાય વાત પકડી આવે ને એટલી હા કોણ આવ્યું હું કહું પેલા રહ્યા એટલે મોડી ઊભી થતી હતી રોધ્યું ના રોધી મને રોધ્યું ના રોધી દાળ ભાત ભજીયા પૂરી ચણાનું શાક બટાકાનું શાક કેરીનો રસ આ નહીં પડે બહેણીમાં કીધું તું ત્યાં રસ દાળ મમ્મી લાઈટ કરાવ હા ખાઈ જાગતી હવે પૂરીના રસ બે મસ્ત લાગશે મને એકલું રસ સારું ભાવ મસ્ત આ શાક એ મસ્ત ગળી ગળી ચણવાનું શામાં ભાતમાં મોહન ખાવાય શું લાગે પરસો જોડો શું પીવો પરસેવો તમે આખો પરસો લાગે પરસો ને લીલી શાકભાજી હતા ખાવાનું એનાથી પરસેવોનો ફરક પડશે હું જોયું તું ઇન્સ્ટાગ્રામમાં લીલી શાકભાજી વધારે ખાવાની તો બાર પથારી કરીશ બાર બધું ઊંઘી જશે જો સિરામાં તો પિયાંસી બાર પિંચું ખાધું તે બેટું રસ ખાધો રસ ખાધો આ એવું કરાય બેઠી જા બેઠો તો મારો છોકરો બેઠો થા જો તે ખાધો રસ હા ને રીચડીયો હા શ્રેયા એ શ્રેયાંગુને મારી તે મારી શ્રેયાન તે મારી જો તો હો કે જા તો બધા બાર ઊંઘી જશે ચંગ ઘરમાં લાગે શબ્દ તાપ બરફ બરફ પછી તો મોડા આવશે બરફ તો હા આવે તે હું તને ઉઠાડે બરફ કાલના ગોળ તાળા થોડું ખાવ એ બાજુ બેસે ને બેટા હા તું ઊંઘી જાય હું તને ઉઠાડે વા જો કહો રોજ રોજ બરફ ખાવો રોજ રોજ બરફ ખાવાય હા તારા પૈસા આવી ચોઈ હેલો ગાઈ સિંગર છે હા પિંચુ ફોન લઈને કરે જો હા એ મમ્મી એટલે બાર ઊંઘ આપણે એટલે ઉઠલા પથાઈ ગયા સાબરી શ્રેયા ના બાજુ આપણે હાય હાલજે પિંચા હાલજે હાય હેલો ગાઈ બાર પછી કે અમે ખાધું પીધું બસ એટલું જ બરફ ખાવાનું હજી હું ખાઈને આવ્યો ચણા શાક અમે ચણા શાક ખાધું હા અને ચો જાણા તારે ચા બેહાણી જાન ના પાડી કોને ના પાડી બબી અત્યારે રાતની પેપ્સી ખવાય પેપ્સી ખાય રાતની ખવાતી છે ચાલ તમે મેહાણા જાન મેહાણા જાન શ્રેયા ઊંઘી ચડે બેટા આવા હા પેપ્સી નહીં ખાવાની હો ભાઈ
એ ચાલ રાતની પેપ્સી કોઈ શરદી થઈ જાય તોય બરફ ખાન બાકી હજી હા તારે બરફ ખાન પાપોડી ઊંઘમાંથી ઉઠીને બરફ ખાઈ તો ઉઈ ગઈ.